સુરતના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, તો માળિયાના જંગર ગામે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન થયું છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। માવઠાએ માઠી દશા બેસાડી છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને મુશ્કેલી એવી આવી છે કે 4 મહિનાની મહેનત માથે પડી ગઈ છે। હવે ચોમાસું સિઝન કેમ લેશે તેને લઈ ચિંતામાં સરી પડ્યો છે તાત। ચોમાસા પહેલા ચોમાસા જેવી ભરપૂર આફત। 4 મહિનાની મહેનત ગઈ પાણીમાં। સુરતમાં ડાંગરને નુકસાન, જૂનાગઢમાં કેરીનો કચ્છરઘાણ, ભાવ ન મળતા ભાવનગરમાં ડુંગળી પર ફેરવાયો રોટાવેટર। આ દ્રશ્યો છે વણ નોતરેલી આફતના। આ દ્રશ્યો છે મહેનત પર ફરેલા પાણીના। આ દ્રશ્યો છે બરબાદીના। આગાહી મુજબ કુદરતે એવો કોપ વરસાવ્યો કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો। હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે, ન તો વેચાય તેમ છે। વહેલી સવારથી મંડાયેલા માવઠાએ શહેર હોય કે ગામ કોઈને કોરા ન મૂક્યા। રસ્તા પર નદી વહેવા લાગી તો ગામના ખેતરો તળાવ બની ગયા। હવામાન વિભાગની આગાહી મુજબ સૌથી વધુ કમોસમી વરસાદ સુરતમાં ખાબક્યો, જો કે આ વરસાદ જેવો તેવો ન હતો। જો આ વરસાદી ઝાપટાએ તો ખેતરને જાણે તળાવ બનાવી દીધું। વરસાદના કારણે ડાંગરનો પાક ધોવાઈ ગયો અને વરસતા વરસાદમાં તાત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો। ખેડૂતો હજુ મીઠી નીંદરમાંથી ઉઠે તે પહેલા જ ડાંગર પર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। ભેસાણ નજીક રોડ પર સુકવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી ગઈ। હવામાન વિભાગ દ્વારા 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે। જૂનો ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સુકાવવામાં આવ્યો હતો કે જે પ્રકારે આ ડાંગર છે વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી। ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે, ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સુકાવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી, પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માંગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે। એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। ખેડૂતો પણ હવે તેને જોઈને કહી રહ્યા છે કે તેમણે કુદરતનું ક્યાં કંઈ બગાડ્યું હતું, તો આવી આફત તેમના માથે પાડી। ખેડૂતોને નુકસાન જ નુકસાન છે। આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને। તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે। આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે। ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે। મારા રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે એ જગતના ટાટ એટલે કે પીટા, તો એને નુકસાન ઘણું બધું થયું છે, તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે। સુરત પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો સોથ। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ